આણંદ જિલ્લાના ખંભાતના સરકારી કર્મચારીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 2 લાખની ખંડણી માંગતા ખળભળાટ। ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો। અજીત સોલંકી તેમજ કુખ્યાત રીઢા ગુનેગાર રમેશ વણકર સહિત સાગરીતે ખોટા ભ્રષ્ટાચારના આરોપ લગાવી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। 2 લાખ રૂપિયા આપો નહીં તો તમે કરોડોના ભ્રષ્ટાચાર કરો છો તે અંગેનો વિડીયો જાહેરમાં તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી જાહેરમાં અપમાન કરીશું તેવી ધમકી આપવામાં આવી હતી। ખંડણી માગ્યા બાદ વિડીયો વાયરલ કરતા સરકારી કર્મીએ ફરિયાદ નોંધાવી। ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે રમેશ ઈશ્વર વણકર અને ભુવેલના સભ્ય અજીતભાઈ સોલંકી સામે તપાસનું ધમધમાટ પોલીસે શરૂ કરી દીધેલ છે। રોનક એન્ટરપ્રાઇઝ ઉંદેલ રાઠોડ નામના ફેસબુક પર રમેશ વણકરે ભ્રષ્ટાચારના આરોપ લગાવી સરકારી કર્મચારીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું। 107 કરોડના સરકારી પીવાના પાણીના પ્રોજેક્ટમાં અસામાજિક તત્વોના આતંક વચ્ચે તંત્ર હથિયારધારી કામગીરી કરવા મજબૂર થયા। સરકારી અધિકારી કર્મચારીઓ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વિડીયો વાયરલ કરી તેઓ પણ પ્રજા કહે છે। અગાઉ રમેશ વણકર વિરુદ્ધ સગીરા સાથે દુષ્કર્મનો કેસમાં સજા ભોગવી છે। અગાઉ 32 બાઇક ચોરીમાં પણ રમેશ વણકર સંડોવાયેલો હતો। ચોરીના ગુનાઓ સહિત અન્ય ચેપ્ટર કેસો પણ જુદા જુદા પોલીસ મથકે નોંધાયા છે। એટ્રોસિટીના ખોટા કેસો કરી લેખિતમાં સમાધાન કરી નાણાં પડાવતું હોવાનું પણ સ્થાનિક ગ્રામજનોમાં ચર્ચા કરી રહ્યું છે। રિપોર્ટર સંજય પંડ્યા, સહયોગ ન્યૂઝ ખંભાત। એમની પાસે એવું એલિગેશન કરેલું કે તમે આ જે યોજના છે એમાં કરોડોનું કૌભાંડ કરેલું છે, જો તમારે કૌભાંડ છુપાવવું હોય તો તમારે મને 2 લાખ રૂપિયાની ખંડણી આપવી પડશે એમ કહી અને એમની સાથે જીવાજોડી કરી અને ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપેલી। અને તેમની સાથે સાથે એક બીજા આરોપી જે છે રમેશભાઈ ઈશ્વરભાઈ વણકર એ પણ એમની સાથે મળેલા હતા અને એમણે એક ફેસબુક પેજ છે એમાં આ બાબતે ભ્રષ્ટાચાર થયો છે એ બાબતની માહિતી અપલોડ કરી અને વાયરલ કરેલી હતી, જેના અનુસંધાને ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં અજીતભાઈ સોલંકી અને રમેશભાઈ વણકર એ બંનેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે, જે ગુનાની તપાસ હાલમાં ખંભાત રૂરલ પીઆઈસી કરી રહ્યા છે।